નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તારીખ છે 25/4/2026 અને આજે આપણે માળવીસ ગામની અંદર આવ્યા છીએ તેજાજી બાબુજીના બોર ઉપર અને અત્યારે એમને ખુશ્બુ ગોળનું કટિંગ ચાલુ છે. તો અત્યારે આપણે ખેડૂતને પૂછીએ કે ક્વોલિટી કેવી છે, કેવો માલ નીકળે છે, બધું ટોટલ આપણે ખેડૂતો જોડે થોડી માહિતી લઈશું ને જોડે પણ મહેશભાઈ છે, મહેશભાઈને પૂછીશું, આપણે શ્રીનગરના વેપારી છે એમને પણ પૂછીશું, બધા જોડેથી માહિતી લઈ અને પછી આપણે બધું ટોટલ બતાવીશું ખેતરનો પ્લોટ એમને. બરોબર છે, રેડી? તો આપણે અત્યારે તમને ખુશ્બુ ગોલ્ડ ભાઈ જે વેરાયટી કેવી છે, ઉત્પાદન કેવું મળે છે એ વિશે તમે ખેડૂતને થોડું કહેશો. ખુશ્બુ ગોલ્ડ ખૂબ જ સારી વેરાયટી છે અને હું સતત 3 વર્ષથી લગાવું છું. 3 વર્ષથી અને સમયગાળાના કટોકટ સમયગાળામાં એના વેલા બીજા બહુ જ સારા છે. બરાબર છે, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી ધરાવે છે, ઉત્પાદન સારું મળે છે. ઉત્પાદન સારું મળે છે. બરાબર, છેલ્લા તમે 3 વર્ષથી વાવો છો? સતત 3 વર્ષથી. 3 વર્ષથી પાછા ભાવ લો છો? ભાવ સારા મળે છે અને હું પણ ખુશ છું. બરાબર છે, ભાવ સારા મળે છે, ખુશ છે. તો આપણે મહેશભાઈ પૂછ્યું, મહેશભાઈ તમે અત્યારે ઘણી બધી વેરાયટી ખરીદો છો, તો એના કરતા તમે પહેલી કઈ વેરાયટી ખરીદવાનું વધારે પસંદ કરો છો? જ્યાં સુધી અમને ખુશ્બુ ગોલ્ડ મળે ત્યાં સુધી બીજી વેરાયટી અમે લેતા નથી. બરાબર. એમાં શાઇનિંગ, કલર અને સાઇઝ બહુ સરસ હોય છે. વેપારીની ડિમાન્ડ કાશ્મીરથી બહુ સારી હોય છે, ભાઈ ખુશ્બુ છે તો અમને મોકલો. બરાબર, ખુશ્બુ આવો અને ખુશ રહો. ખુશ રહો. મહેશભાઈ નું કેવું એવું છે, પહેલા જયારે પ્લોટ મળતા હોય ખુશ્બુ ગોલ્ડ ના, ત્યારે અમે સીધા ખુશ્બુ ગોલ્ડ ના પ્લોટ ઉપર પહોંચીએ છીએ. પહેલી ખરીદી ખુશ્બુ ગોલ્ડ ની કરીએ છીએ. ખુશ્બુ ગોલ્ડ ના મળે તો અમે બીજા પણ પ્લોટ ખરીદતા હોઈએ છીએ. તો આપણે શ્રીનગર થી ભાઈ આવેલા છે, એમને પણ જમ્મુ વાળા ભાઈને પૂછીએ કે કાકા અહીંયા તમારે ત્યાં માંગ ખુશ્બુ ગોલ્ડ ની કેવી છે? खुशबू गोल्ड बहुत अच्छा है. बहुत अच्छा बीज है. और दूसरी कंपनी से पहले क्या मार्केट में क्या ये तो कलर भी अच्छा देता है, माल भी बढ़िया रहता है, बराबर में भी अच्छा है. बराबर है. टिकने और में- दूसरी टिकने में वेरायटी भी- से आपकी वेरायटी कैसी लग रही है? सबसे बढ़िया वैरायटी, खुशबू बढ़िया सबसे बढ़िया वैरायटी. वेरायटी है हाँ. खुशबू गोल्ड. हाँ. किसानों से निवेदन है कि यही बीज लगा दे. કિસાનો કો પૂરો નિવેદન है કે એ બીજ લગાવે, એસા એમનો કહેવાનો મતલબ છે. આ પણ ખામ માર્કેટ ની ત્યાં માંગ બહુ વધારે છે. અત્યારે પણ મહેશભાઈ બે શબ્દ કહેશે કે ત્યાં શ્રીનગર ની અંદર કેવી માંગ છે એ વિશે મહેશભાઈ થોડું કહેશે આપણને. खुशबू है सबसे बढ़िया, उसके पीछे लगता है वंटीना. બરાબર. और दूसरी उसके- कंपनियों लगती है हाँ, बाद में. दूसरी कंपनियां जितनी भी लगती है सबसे बढ़िया है, नंबर 1 पे है खुशबू. एक नंबर खुशबू खुशबू गोल्ड सबसे नंबर 1 पे और है. मार्केट में पहली गाड़ी जाती है मार्केट में- बिचाती है. हाँ, और किसान भी खुश रहता है कि चार्ट बढ़िया निकलता है. चार बढ़िया निकलता सही, है. वजन भी बहुत होता है इसमें, बहुत वजन बढ़िया होता है, माल माल होता ज्यादा निकलता माल है, ज्यादा रोग निकलता रोग है. नहीं आता है, हाँ. प्रतिकारक शक्ति धराता है रोग में. और महेशભાઈ તમે શું કહેશો ખુશ્બુ देखिए, ગોલ્ડ વિશે? ખેડૂતને है. એવું इसमें કહેવા किसान માંગુ को भी છું, जल्दबाजी नहीं करनी चाहिए कि माल में थोड़ा कलर आना चाहिए तब अगला ले जाता है. किसान सही. जितनी जल्दबाजी करेगा, एक दिन रुक के इसमें और वजन बढ़ना था, वजन बढ़ता है, कलर भी बनना था. बनना था. आगे गिराक भी दौड़ दौड़ के आ जाता है जब इसमें कलर बन जाता है. कलर हाँ, किसान जल्दबाजी में तोड़ेगा, कच्चा तोड़ेगा, फिर फायदा कोई नहीं कोई है. फायदा नहीं. हाँ. पक्का होने के तोड़ने के फिर अपनी लोग 60 दिन पहले तो तैयार हो जाती है खुशबू उसके बाद लोग दूसरा क्वालिटी देखते हैं, उसी के पीछे पीछे भागते हैं. जब इसका कलर आएगा, हाँ. हाँ, तभी आगे आधा है बंदा लेने के મહેશભાઈને लिए. આપણે પૂછીશું, મહેશભાઈ તમે અત્યારે ખરીદી કરવા જો કેટલા દિવસના પ્લોટો છે? 60 દિવસ પહેલા બધા ટોટલ પ્લોટો ખેડૂતો કટિંગ કરાવે. મહેશ કુમાર, આ કેવી વેરાયટી છે કે તે બધે કરતી પહેલી વેરાયટી આવે છે? વેરાયટી ખુશ્બુ ગોલ્ડ એવું છે કે લોકો 60 દિવસ ઉપરના પ્લોટો કટિંગ કરે તો કલર ઓછું હોય છે. હા, હા. આમાં 55 થી 56 દિવસે બી કલર બહુ સારું હોય છે. આ 56 દિવસનો પ્લોટ છે. 56 દિવસનો જ પ્લોટ છે. અને આમાં એક બીજી એ ખાસિયત છે કે પાછળ 2 નંબર ક્યાંય વધતું નથી. સાઈઝ એવી બને છે કે પહેલા કટિંગમાં જ લગભગ 90% માલ નીકળી જાય છે. એટલે ખેડૂતને મોટો ફાયદો છે. અમુક વેરાયટીઓમાં 50% માલ પાછળ રહી જતો હોય છે. મહેશભાઈને કહેવાનું થાય છે કે બીજી વેરાયટીની અંદર 50% માલ અંદર રહેતો હોય છે, પણ આપણે એના અંદર લગભગ 90% માલ નીકળી જતો, એટલે પાછળથી મૂળ 10% જેવો માલ વધે છે, એ પણ 2 નંબરમાં એ બી નીકળી તમે જાય છે. કેમેરામાં બતાવો કે 50% ની આમાં 10% માલ નથી વધ્યો પાછળ. પાછળ બધું ટોટલ બતાવો, બધી ઓળો બતાવો. આ બાજુ, આ બાજુથી બતાવો બગા, આ બાજુથી બતાવો, બધી ટોટલ ઓળો અમને બતાવો, કેવો માલ છે પાળાની અંદર ભરેલો, બધું ટોટલ બતાવો અમને. અત્યારે પણ કટિંગ ચાલુ છે, બતાવજો, ગાડી બતાવજો અમને. શ્રીનગરની ભરાઈ રહી છે. गुलाम हसन. गुलाम भाई, हसन भाई को पूछेगा कि और ये वैरायटी में कैसा है कि सब पीछे कितना रहता है, वो क्या निकलता है? ऐसा खेड़ू तोड़वाएगा. आज जो ये टूटा तोड़ दिया, अगर एक दिन बाद और तोड़ देते, हाँ. जो पीछे थोड़ा रहा वो भी टूट जाता. તૂટ જતા 2 દિનમાં બધો ટોટલ પ્લોટ કહેવાનો મતલબ પૂરો થઈ જાય છે. કહેવાનો મતલબ કે જે પાછળ રહેતો હોય છે પણ બીજા કટિંગ ની અંદર ઝડપી નિકાલ થઈ જાય તો ખેડૂત તરત નવરો થઈ જતો હોય છે. અત્યારે પણ ભાવ ખૂબ સારા મળે છે અને ઉત્પાદન પણ ખૂબ સારું છે. એનાથી ખુશી છે ને તમારી? હા, ખુશી એમને છે. ઉત્પાદન સારું મળે છે, ઉત્પાદન ખૂબ ક્વોલિટી છે. સારી છે, ભાવ સારા મળે છે, બધી રીતે મજા છે. રેડી? चलो बेटा दबाओ.